ભાગવત કથામાં બે એવા પ્રસંગ આવે છે કે જેને મૃત્યુની અગાઉથી જાણ હોય. પેલું, રાજા પરીક્ષિતને ખબર હોય કે આજથી 7મા દિવસે તક્ષક નાગ આવી કરડી અને મારું મૃત્યુ થશે. રાજા પરીક્ષિતને ખબર હતી. અને બીજું, એ રાજા કંસને ખબર હતી કે મારું મૃત્યુ કોના હાથથી છે. પણ આ બેયમાંથી કર્યું શું? રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે આજથી 7મા દિવસે ભલે ને મારું મૃત્યુ હોય, પણ એ 7 દિવસની અંદર હું મારું મૃત્યુ કેવી રીતે સુધારી શકું ને એના પ્રયત્ન કર્યા છે. જ્યારે મામા કંસે એ કાળને મારવાના પ્રયત્ન કર્યા છે કે કાળથી હું કેમ બચું, પણ કાળ તો આ બધાયનો કોડિયો કરી જવાનો છે. તમને વિચાર આવે કે આ રાજા પરીક્ષિતને એને તો ખબર હતી કે 7મે દિવસે મારું મૃત્યુ છે. આપણને તો નથી ખબર, તો આપણે શું કરવાનું? એનું મૃત્યુ 7મે દિવસે હતું અને આપણું મૃત્યુ આ 7 દિવસની અંદર જ છે. માટે જેટલા પણ શ્વાસોશ્વાસ લઈ છી, એ શ્વાસે શ્વાસમાં રામ હોવા જોઈએ, કૃષ્ણ હોવા જોઈએ. ખાલી શ્વાસ લેવાને એ જીવન નથી. એવું હોય ને તો એ હાર્મોનિયમમાં રહેલી એ ધમણી જીવે છે. પણ આ ધબકારાને ચાલુ રાખનાર ભગવાન કૃષ્ણમાં, આપણા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશમાં જો ભરોસો ન હોય તો આ જીવન જીવન નથી. ભરોસો હોવો જોઈએ. ગોપી ગીતમાં ગોપીઓ પણ ભગવાન કૃષ્ણને એ જ પ્રાર્થના કરે, કનૈયા અમે તમારી કથાઓને સાંભળી છે. તબ કથામૃતમ તપ્ત જીવનમ. હે કનૈયા, અમે તમારી કથાઓને સાંભળી છે અને આ કથા શું પ્રદાન કરે છે? તપ્ત જીવનમ. આ કથા છે ને શાંતિ પ્રદાન કરનારી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીતમમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ગોપીઓ કહે છે, કનૈયા અમે તારી કથાને સાંભળી છે, તારા ગુણોને સાંભળ્યા છે, માટે તું આવતો રહે, અમને દર્શન દે. અને જે કોઈ પણ વ્યક્તિ ભગવાનની કથા સાંભળે, ભક્ત બોલાવે એટલે ભગવાન આવે આવે અને આવે. હાલીને ના આવે, પણ એ દ્વારકા વાળો દોડીને આવે. માં રૂકમણી પણ એના પત્રની શરૂઆતમાં જ લખે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. હે ભુવન સુંદર, આ તમારા ગુણોને સાંભળ્યા છે, માટે હું તમને વરું છું. ક્યારેક આપણને એમ થાય છે કે ગમે એટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય ને, હું મારી બુદ્ધિનો ઉપયોગ કરું છું ને એટલે હું જીતી જાઉં છું. પણ બુદ્ધિના ઉપયોગ કરીને આપણે અમુકના ફસાઈ છીએ. ભગવાનની કૃપા હોય ને તો જ ગમે એવી મુશ્કેલીમાંથી આપણે પાર ઉતરી શકીએ છીએ. જો ભગવાનની કૃપા હોય, આ કથાઓ સાંભળી હોય, ગોપીઓ રુદન કરે, કનૈયા આવી જા, દર્શન દે. ભગવાન કહે, પણ તમે મારા માટે કર્યું શું? કનૈયા અમે તારી કથા સાંભળી. ભગવાન કહે છે, કથા સાંભળે એ તો મને ગમે. અને એ ગોપીઓ કથા તો ખૂબ વિસ્તારથી છે, પણ સમયની મર્યાદા છે. ગોપીઓ આ ગોપી ગીત દ્વારા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે, કનૈયા આવી જા આવી જા. ભગવાન કૃષ્ણ આવે છે. આ કૃષ્ણ કાળની વાત છે. પણ હું આહિર સમાજ સમક્ષ આજ ઊભી છું ને. તમે બધા એ નંદ ઘેર આનંદ ભયોના વંશજો છો. મને ખૂબ આનંદ છે કે આજ હું તમારા સમાજ વચ્ચે બોલું છું. આ ગોપી ગીતની કથા છે ને, એ કૃષ્ણ કાળની કથા છે. પણ આહિર કન્યાઓએ એ કચ્છના વ્રજવાણીમાં જોવા જઈએ
તો 140 આહિર કન્યાઓએ ભગવાન કૃષ્ણના વિરહમાં પ્રાર્થના કરે, કનૈયા આવી જા, અને ભગવાન ઢોલી રૂપે આવે છે વ્રજવાણીમાં. અને આજ પણ જો ઈ વ્રજવાણીમાં જાવ, ઈ ઢોલીડાનો ઢોલ સંભળાય છે. ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે વ્રજમારે. કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, કાનુડા તારો ઢોલ વાગે વ્રજમારે. કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, કાનુડા તારો ઢોલ વાગે વ્રજમારે. વ્રજવાણીમાં જો નજર કરવા જાઓ તો ઈ ગોપીઓ નહીં, પ્રાર્થનાને સાંભળીને ભગવાન ઢોલીનું રૂપ ધારણ કરી અને ઈ ઢોલ વગાડવા માટે પણ આવે છે.